ચૂંટણી લડતા ટેકેદારો અને ઉમેદવારોએ ઉમેદવાર કરતા પણ ટેકેદારોએ એ ક્યાંક નાના મોટું ઓપરેશન કરવું પડે તો એને કરીને પણ આપણે જે આપણો ઉમેદવાર છે એને જીતાડવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીએ. આ ચૂંટણી ચાલે એટલા દાડા ક્યાંક ને ક્યાંક ગતકલા કરશે, ક્યાંક ને ક્યાંક જૂની વાતો કાઢશે, ક્યાંક ને ક્યાંક નાના મોટી લોભલાલચો આપશે. આ બધું ખોટું કરવું ને એ આપણા લોહીમાં છે. આ ખોટું કરવું એટલું, જૂઠું એટલું બોલવું, દાદાગીરી એટલી કરવી, ભ્રષ્ટાચાર એટલો કરવો, એમના દમ ઉપર તો જીતવા માટેની તાકાત જ નથી. હમણાં જિગ્નેશભાઈ કહે છે ચૂંટણી આવે એટલે તમામ આખી મશીનરી વહીવટી તંત્રને લગાડી દે. સહકારી માળખાને, પોલીસને, જેટલી નોકરી કહેવાય એટલા બધાને ઘરે ઘરે બેહાડી દે. એનો અર્થ એ થયો કે 30 વર્ષના એમના સમયગાળામાં પણ એ જાતે આજે પણ ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. કોંગ્રેસ ભલે મીટિંગો ઓછી કરે, સત્તામાં ભલે ન હોય, ભલે 4 વર્ષ ને 11 મહિના એ પ્રસંગોમાં આવે થાય, નાના મોટું કામ કરે, પણ કોંગ્રેસ વાળા ચૂંટણી લડવા બે 4 વર્ષ ને 11 મહિના મેં કીધું એમ એમનાથી થાય કરે, પણ તાકાતથી આજે પણ 1 મહિનો ચૂંટણી લડે ને કોંગ્રેસ પગ ભીડાઈને કોંગ્રેસ એકજૂટ થઈને તો ભારતીય જનતા પાર્ટીને ધરાશય તો કરી દે, પણ એને મેદાન છોડાવવું હોય તો છોડાવી દેવાની તાકાત એ કોંગ્રેસના કાર્યકરોમાં છે. એ એમને નથી. કોંગ્રેસનો કાર્યકર એ ભ્રષ્ટાચારી નથી. કોંગ્રેસનો કાર્યકર એ સંસ્કારી, વિવેકી અને એના ફાયદા માટે કરીને કોઈને પણ ક્યારે હેરાન ના કરે એ આ એક એની કોંગ્રેસની પરંપરા અને એક એની વિચારધારા છે. આ આવીને કદાચ એમ કીધું કે બનાસકાંઠા વાવ આ બાજુનું ધાનેરા હોય, દાંતા હોય, દાંતીવાડા હોય, પાટાવાડા હોય, કે આ વિસ્તારના ખેડૂતોને વર્ષોથી કોઈ એક માંગણી હોય તો એમને કઈ રીતે સિંચાઈનું પાણી મળે, આ માંગણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે, આ વિસ્તારના ખેડૂતો પાસે આ એક પહેલા નંબરની માંગણી છે. વાત સાચી કે ખોટી? તો એના માટે એક શબ્દ ના બોલે. આ તો કોંગ્રેસ વાળા એમને મંજૂરી ના આલી, એમને ફાયનું આમ કરી, બહુ તો બહેનોને વખાણ એમ કરીને કે હું સ્કૂટર લઈને ફરતા હતા ત્યારે એની ભેટ દીકરીઓ અમને લસણની ચટણી ને બાજરાના રોટલા ખવડાવતા હતા. જો તમે એમને અભિનંદન આપો. ચૂંટણી આવે એટલે જિગ્નેશભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને તો એના પ્રચારમાં આવવું સર્વોપરી પદો ઉપર બેઠેલા, પણ પંચાયતની ચૂંટણી છે તો એની સિસ્ટમથી લડવા વાળા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત 365 દાડા ચૂંટણી પ્રચાર સિવાય, આ શાસનને ચૂંટણી પ્રચાર સિવાય વહીવટમાં કોઈ રસ નથી. કઈ રીતે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ખંખેરવા, કઈ રીતે વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને સભાઓ કરવી, કઈ રીતે કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરીને એને દબાવવા માટેના પ્રયત્નો કરવા. પણ હવે એ પૈકીમાં બનાસકાંઠા હવે એમાંથી બહાર નીકળેલું છે અને બનાસકાંઠાને તમે બધા એ સમગ્ર ગુજરાતને એક પ્રેરણા પૂરી પાડી છે, એક તાકાત આપી છે કે ચૂંટણી લડવી હોય, ચૂંટણી જીતવી હોય અને લોકોના આશીર્વાદ લેવા હોય અને એક લોકશાહીનું એક આજે પણ એક લોકશાહી જીવિત છે અને લોકશાહી ચૂંટણી એક લોકશાહી નભે થાય એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બનાસકાંઠા જિલ્લાના મતદારો છે, બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો છે અને બનાસકાંઠાની અંદર જે આજે કામ કરતા એ હજારો એ કોંગ્રેસના ચૂંટાયેલા નાના મોટા તમામ પદાધિકારીઓ છે. નથી બોલી ફરી છીએ, આપણે બોલીને વર્તવા વાળા લોકો છીએ અને બોલીને વર્તવા વાળા લોકો છે ત્યારે
સૌપ્રથમ ઠાકોર સમાજને વિનંતી કરું અને એની સાથે જે વિધાન લોકસભાની ચૂંટણીમાં તમામ સમાજો જે કહીને આવ્યા છો એ પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારો જે સમાજના મુખે એનો પત્ર ઉતારીને જિલ્લા અને તાલુકા પંચાયત બનાવજો એવી બે હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું. અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા જ્યારે અહીંયા ભેગા થયા છો ત્યારે જે ઉમેદવારો પસંદ કરો એ નીચેથી એક નામ આવે એવું કરજો અને એમાં 24 કેરેટનું સોનું હોય પસંદ કરજો. નહીતર પછી જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે, નાની રાજસ્થાન બાજુ રહીને જવા પડે. જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે. એવા ઉમેદવારો મહેરબાની કરીને પસંદ ના કરતા. જે કોંગ્રેસની વિચારધારા, મતદારોનો વિશ્વાસ અને પાર્ટીએ જે ભરોસો મૂક્યો હોય એની સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ન થાય એવા ઉમેદવારોની પસંદગી કરજો. આમાં શું છે કે કોઈ પણ વરરાજાની નામ લઈને જતા હોઈએ ત્યારે વરરાજા કરતા જાનૈયામાં ઉમંગ વધારે હોય. એમને એમ હોય કે અમે જાન લઈને આજે આવ્યા. એટલે જાનૈયા ટેકેદારો એવા મજબૂત રહેજો કે તમારી પીકના હિસાબે કઈ આગા પાછા વરરાજા ના થાય ને એની ખબર કે આ જાનૈયા ટેકેદારો તમારે બધે રાખવા. ત્યારે 11મી 12મી તારીખ આ છેલ્લી ફોર્મ ભરવા માટેની છે. એને જે જોતા ડોક્યુમેન્ટ બધા મેં કીધું એમ એડવાન્સ રાખજો. પોલીસને વહીવટી તંત્ર હોય, સહકારી માળખા હોય એ મહેરબાની કરીને કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને ક્યાંય હેરાન કરવા માટેના પ્રયત્નો ના કરતા. અને કરશો તો અમે તો ગાંધી વિચારધારાને માનો છે, લોકશાહીને માનો છે, પણ જે માનતા હોય એની અમે માનીશું. તમે ને માનો તો બધે ઓલે અંગ્રેજીમાં કહેવાય છે ટીટ ફોર ટાટ, જેવા હાથે તેવા. તમે કરશો એવું અમે કરશું. અને પોલીસ તંત્રને એમને ખાસ કહું છું કે મહેરબાની કરીને ક્યાંય કોંગ્રેસનો ઉમેદવાર હોય કે કાર્યકર હોય એને કઈ જૂના કેસમાં કે ચાહે નાના મોટામાં દબાવવા માટેની કોશિશ કરી તો આ વખતે તમે તમારી તૈયારીમાં તમારી વર્દીની જવાબદારી પૂર્વક જવાબદારી સંભાળીને તમારી ફરજ એ કાયદો અને વ્યવસ્થા સાચવવાની છે. ચૂંટણી લડાવવી, જીતાડવી, ઉમેદવારોને હેરાન કરવા એ તમારી જવાબદારીમાં નથી આવતું. તમે ભાજપનું જે કમલ છે કે જે ભાજપના ઉમેદવારો છે એનો પગાર નથી લેતા. અહીંયા કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનો માણસ એ સવારે ઉઠે ત્યાંથી કરીને ઊંઘે ત્યાં સુધી જે જીવન જરૂરિયાત વસ્તુ ખરીદે અને એમાંથી ટેક્સના પૈસાનો તમે પગાર લો છો. આ પ્રજાના લૂણ હરામી ના થાજો, નહીતર ગુજરાત નહીં ગયા દેર હોય અંધેર ના હોય. ગમે એ વ્યક્તિ એ જ્યારે કર્મ ખરાબ કરે, એની વર્દીના વિરુદ્ધમાં કામ કરે ત્યારે કદાચ ભગવાન માણસ કોઈ વ્યક્તિને માફ કરે પણ ભગવાન માફ કરતો નથી. અને છતાં પણ તમે કરશો ને તો જિગ્નેશભાઈ, ગેડીબેન અને ગુલાબસિંહભાઈ હમણાં આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે, અમારી એકની ચૂંટણી નથી. ને કે ભાઈ આ દાદાગીરી કરે છે, આપણા ઉમેદવારો ધાક ધમકી આલે છે, ખોટા હેરાન કરે છે, તો કાયદાની ભાષામાં રહેવા છે. એની વાર કીધું એમ કાયદાની ભાષા, અને બધા કાયદાની ભાષા નહીં રહેવાય તો પછી દેવું ઈચ્છે એવું કરીને પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે, કોંગ્રેસના આગેવાન તરીકે હું ખાતરી આપું છું કે તમે બિલકુલ ડરતા નહીં. આખી હરોળ એ તમારી માટે કાપી દેવા માટે તૈયાર છે. ચૂંટણી લડવાને જે ડરપોક માણસો મને સાહેબ પસંદ ના આવે. લોકશાહીની અંદર ચૂંટણી લડવા જઈએ, આપણે યુદ્ધના મેદાનમાં જઈએ. પહેલા રાજા રજવાડામાં યુદ્ધ થતું, એટલે યુદ્ધના મેદાનમાં શું થાય? બે વસ્તુ થાય. કાં તો સામેવાળાને મારી નાખે, કાં તો ખુદ મરી જઈએ
એમાં કઈ તીરું થાય નહીં. એટલે ચૂંટણી લડવા બેઠા હોય ને ત્યારે તમામ એંગલથી લડવું પડે. જે આ લોકશાહીને માનવા વાળા લોકો નથી અને લોકશાહીને માનવા વાળા લોકો નથી ત્યારે એની સામે અલગ અલગ એંગલથી ચૂંટણી લડીને આપણે પરિણામ સુધી પહોંચવાનું છે. હમણાં ઘણા બધા આગેવાનોએ કોંગ્રેસની અંદર જાહેરાત કરી, એમને પણ હું ખાતરી આપું છું, અમે તો ખરેખર અભાગ્ય કહેવાય કે આજે પણ એ ધાનેરાની ધરતી પર એવી તાકાત છે, એવા અડીખમ લોકો છે કે આજે પણ કોંગ્રેસનો કેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીને કહે છે અને આડકતી રીતે ઈશારો કરે છે કે તમે જે તમારી તાનાશાહી છે, તમારી જે વહીવટ કરવાની જે રીત છે એ અમને બિલકુલ પસંદ નથી અને એટલા માટે અમે કોંગ્રેસનો કેસ ધારણ કરીને ગાંધી વિચારધારા સાથે અને લોકોની સેવા કરવા વાળા પક્ષની સાથે જોડાઈએ છીએ. ત્યારે એમને હું ખાતરી આપું છું કે આ ચિંતા ન કરતા કોંગ્રેસ પાર્ટી એનો કાર્યકર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ એકબીજા ભળીને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ લાવજો. અને જ્યારે 28 તારીખે મતદાન છે ને, હવે ગણતરી 26 તારીખે મતદાનને ગણતરી કરે, 28 તારીખે મતદાનની ગણતરી છે. એ દિવસે જ્યારે અપીલને ગુલાલ ઉડ્યા ને ધાનેરાની બજારમાં, ત્યારે આજે મેં કીધું એમ કે ચૂંટણીમાંથી લડવૈયા હોય એ આક્રમક હોય અને જેના લડવૈયા આક્રમક હોય ને એનું પરિણામ નિશ્ચિત હોય. જેની ચૂંટણી લડવાના ઉમેદવાર કરતા જેના લડવૈયા એ નિર્ભય હોય, તાકાતવાળા હોય અને તમામ રીતે ઉમેદવાર ખુદ ચૂંટણી લડે છે, એ સ્ટેટસથી ચૂંટણી લડાવ્યા ઉમેદવારને લડાવે ત્યારે પરિણામને કોઈ રોકી શકતું નથી. એ અનેક વખત આ બનાસકાંઠા જિલ્લાએ પુરવાર કર્યું છે. ત્યારે હું ફરી પણ નતાભાઈને, એમની ટીમને, કોંગ્રેસ પાર્ટીને અને ક્યાંક આપણા મિત્રો કે ના આવી શક્યા હોય, કોઈ કારણોસર નાના મોટું કોઈ ફોન થયો હોય ના થયો હોય, સિંગલ નામ કરીએ અને બીજે દાડે કોઈ કારણ બતાવીને ચૂંટણી લડવા માટેની ના પાડે, એ તો કાં તો એને ધમકી આપી છે અને કાં તો એને લાલચ આપી છે. બેમાંથી એક જ હોય ને. હવે પરિવર્તી કે અમે સરકારમાં બેઠા છે, કોંગ્રેસ વાળાને કે હવે કોંગ્રેસમાં સરકાર નથી એટલે લોકોનું કામ નહીં કરી કે તમે અમારી સાથે ભાજપમાં આવતા રહો અને તમે પરિવર્તી ગુજરાતની અંદર રાજ કરો છો. તમારી પાસે આખું વહીવટી તંત્ર છે, તમારી પાસે સહકારી માળખા છે, તમારી પાસે કેન્દ્રની સરકાર છે અને આજે તમારે કોંગ્રેસ વાળાને આઈન કરવું પડતું હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરવાનું એ ભાજપ વાળાને એમ કે કામ નહીં થતું તમારે આઈ એટલે અહીંયા આવો તો તમે કઈ વિશાળ ફોડીને ધાનેરાનું કામ કરી નાખો. તમે કયા ગામથી ગામને જોડતા રસ્તા બનાવ્યા, તમે કયા આ કેનાલનું કે આ સિંચાઈની રજૂઆત છે એની સમસ્યા હલ ક્યારે કરી. એટલે માત્ર ચૂંટણી હોય એટલા દાડા 5 દાડા બ્રહ્મ લાવવાના અને દર વખતે જૂઠું બોલવા માટેની ટીમો અલગ બનાવવાની અને જૂઠું બોલવાની ટીમો અલગ શા માટે બનાવવાની કે એ વખતે એમણે ખાતરી આપી હતી, અમે નથી આપી કે હવે ઈ તો હવે નથી પણ અમે હવે હોના દેવા 24 કેરેટ સોનાવાળા હતા એટલે આ વખતે તો તમારી ખાતરી પાકી. એટલે જૂઠું બોલવાની આ પાર્ટીની અંદર ટીમો બોલાવી છે કે ચૂંટણીએ અને જૂઠું બોલી અને વોટ લેવા અને એનો એક્સપાયર ડેટ થઈ જાય એટલે પછી મોટા ગોડાઉન બનાવેલા છે. મોટા ગોડાઉન બનાવેલા જે અહીંથી કોંગ્રેસમાં લીધા ક્યાંકથી આગા પાછો થઈને કાંક મેળવવા જાય એટલે એક દાડો પટ્ટો ફેરાવે, એક દાડો ખાલી તાળી વગાડે અને બીજે દાડે આપણે બધા માલ ભરવાના ગોડાઉન આવે ને એ ગોડાઉનમાં નાસી છે એટલે ના બોલી કે ને કઈ જે કોંગ્રેસમાં ઉલડીને બોલે અહીંયા દઈને જેમ બોલી બકરીના મોઢે પેલું બાંધી દે ને એટલે મોકારા ના કરે ને એ સ્થિતિ દઈને કરે. એટલે મહેરબાની કરીને આઝાદી જે આઝાદ કે જે નિર્ભય કે જે લોકોનું કામ કરવા માટે સક્ષમ અને જે આપણને લોકશાહીના અધિકારો જે મળેલા ને
એને ભોગવવા માટે કરીને જ આ સ્વાતંત્રતા કે જ્યાં પોતે વાત રાખી શકો છો, નાના મોટું કામ હોય તો કહી શકો છો, અને ઘરના વેરે ઠપકો આપવો હોય તો પણ તમે એવા લીડરને આપી કહો છો.